જય શ્રી રામ દોસ્તો, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. તો આગલા બ્લોગમાં તમે જોયેલું હતું કે આપણે રામદેવપીરની પ્રાણ પ્રતિષ્ઠા ને બધું હતું, એટલે એ કાર્ય બધું પૂરું થઈ ગયું. તો આજે આપણે તમને મંદિરના એટલે રામદેવપીરના દર્શન કરાવશું. તો આપણે હાલો અત્યારે આપણે મંદિરમાં જઈએ અને તમને દર્શન કરાવીએ. તો તમે બ્લોગમાં બના રહેજો. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો અત્યારે આપણે જઈએ રામદેવપીરના દર્શન કરવા. તો તમે બ્લોગમાં બના રહેજો. તો અત્યારે આપણે પૂગી ગયા છે રામદેવપીરના મંદિરે. તો હા, તમે જો રામદેવપીરનું મંદિર છે. તો હાલો આપણે અંદર જઈએ અત્યારે. તો હાલો અત્યારે આપણે પૂગી ગયા મંદિરમાં. તો અહીંયા તો દરવાજામાં તાળું મારેલ છે, અહીં જો. હાલો આપણે એને ખોલી નાખીએ. હા, જો આપણે રામદેવપીરની મૂર્તિ છે ને, આ જો બધા આપણે રામદેવપીરની મૂર્તિ જો. તો બોલો રામદેવપીર મહારાજની જય. તો આખું મંદિર છે આપણે. હા જો ઉપરનો નજારો જો. હા જો અહીં તોરણિયા હજી બાંધવાનું બાકી છે. આ ડાલીમાં ને છે જો. તો હાલો અત્યારે આપણે મંદિરની બહાર આવીએ જઈએ અને પાછું ફોન કરી દઈએ. અને હાલો બંધ કરી દે હતું એમ. તો આ છે ગણપતિ દાદાની મૂર્તિ ને અહીંયા છે હનુમાન દાદાની મૂર્તિ જો તમે. અને આ આખું મંદિર આપણે જો શણગારી નાખ્યું હતું આપણે, કારણ કે રામદેવપીરની પ્રાણ પ્રતિષ્ઠા હતી એટલે. જો આખું મંદિર છે આપણે. તો હાલો હવે આપણે હેઠા ઉતરી જઈએ. તમને દૂરથી બતાવી દઈએ આખું મંદિર. હા જો આખું મંદિર દૂરથી જોઈ લો તમે. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ.